નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 119માં દાખલા નંબર 46થી 55 સુધીનું દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 46. માત્ર 28 કે 29 દિવસોવાળા મહિનાનું નામ આપો. તો આગળ આપણે જોયું તેમ 28 અને 29 દિવસ તે ફેબ્રુઆરી માસના હોય, એટલે આપણો ઓપ્શન નંબર સી આવશે. દાખલો નંબર 47. દીપકનો જન્મ 1 જાન્યુઆરી 2003માં થયો હોય તો તેની 1 જાન્યુઆરી 2018માં ઉંમર કેટલી હોય? હવે અહીંયા જાન્યુઆરી મહિનો છે, અહીંયા પણ જાન્યુઆરી મહિનો છે, પણ વર્ષ બદલાય છે. તેથી આપણે હવે એની આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ જોઈએ તો ઉંમર કેટલા વર્ષની હશે? તો 2003. 2003થી આપણે ગણીએ તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, એટલે કે 15 વર્ષ થાય. 15 ને 3 18, એટલે આપણો જવાબ એ, ઓપ્શન એ આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 48. ડિસેમ્બરના 4 મહિના પહેલાં કયો મહિનો હોય? તો આપણે 1થી 12 મહિના સુધીની ગણતરી આવડતી હોય તો ડિસેમ્બરથી આગળના 4 મહિના ગણીએ તો ડિસેમ્બર પહેલાં નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર અને ઓગસ્ટ, એટલે અહીંયા આપણે ઓપ્શન નંબર ડી, ઓગસ્ટ મહિનો હોય. એટલે કે ડિસેમ્બરના 4 મહિના પહેલાં કયો મહિનો આવે? ઓગસ્ટ, એટલે આપણો જવાબ આવશે ડી. ત્યારબાદ દાખલો નંબર 49. પા કલાક એટલે કેટલી મિનિટ? તો આપણે અડધો, પોણો અને આખો એ પ્રકરણની અંદર પણ આપણે જોયું હતું કે પા એટલે કેટલો? તો કે ચોથો ભાગ. તો હવે 1 મિનિટ એટલે 60, જે 1 કલાક એટલે 60 મિનિટ થાય. તો 60 મિનિટના આપણે 4 ભાગ કરીએ, ચોથો ભાગ 1/4 ગુણ્યા 60 કરીએ તો 15 ચોક 60. આપણો સી ઓપ્શન જે છે તે આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ 50. દાખલો નંબર 50. 6:15 એટલે? તો જેમ આપણે અડધું પા, અડધું, પોણો, આખો, એમ 1 આખો અને પછી પા, એને આપણે સવા કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 6 કલાક ને 15 મિનિટ એટલે 6 આખા અને 15 ચોથો ભાગ એટલે સવા થયો. અહીંયા પોણો થાય, 6 આખા અને 45 એટલે ત્રીજો ભાગ થયો, એટલે પોણો ભાગ થયો. આ પણ પોણો ભાગ, આ અડધો ભાગ છે. એક આ ભાગ જ એવો છે કે જે પા ભાગ છે, એટલે 6:15 એટલે 6 અને 15 મિનિટ, 6 કલાક 15 મિનિટ, એટલે આપણો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 51. ઈસવીસન વર્ષનો 7મો મહિનો કયો? તો આપણે જોઈએ તો ગુજરાતી મહિનાની શરૂઆત કારતકથી શરૂ થાય, એવી જ રીતે ઈસવીસનનો મહિનો એ જાન્યુઆરીથી થાય છે. તો આપણે જોઈએ તો ઈસવીસનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, 7મો મહિનો કયો આવશે? તો કે સી ઓપ્શન, જુલાઈ મહિનો આવશે. બાદ દાખલો નંબર 52. જિજ્ઞેશે નાસ્તો કરવાનું 7 કલાક અને 20 કલાકે ચાલુ કર્યું અને 7 કલાક ને 35 કલાકે નાસ્તો કરી લીધો, તો જિજ્ઞેશને નાસ્તો કરવા કેટલી મિનિટ લાગી કહેવાય? તો આપણે જોઈએ તો નાસ્તો કરવાની શરૂઆત એને કરી છે 7 કલાક ને 20 મિનિટે, 7 ને 35 કલાકે કરી લીધો, એટલે કે 7:35માંથી 7:20 બાદ કરો તો 15 મિનિટ થાય. તો નાસ્તો કરવા કેટલી મિનિટ લાગી?
તો અહીંયા છે 18 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ કે 20 મિનિટ. તો આપણે 15 મિનિટ આવશે, એટલે કે ઓપ્શન નંબર બી 15 મિનિટ જે છે તે આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 53. વિરાટ કોહલીએ ક્રિકેટ મેચની પ્રેક્ટિસ 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર છે, તો કેટલા દિવસ વિરાટ કોહલી પ્રેક્ટિસ કરશે? તો આપણે અહીંયા જોઈએ તો 16 ડિસેમ્બરના રોજ એને શરૂ કરીએ એટલે 16થી 31, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30 અને 31, એટલે 14 ને 2 16. અહીંયા આપણે જોઈએ તો 16 દિવસ અહીંયા પ્રેક્ટિસ કરી હશે. તો આપણો જવાબ આવશે એ. ત્યારબાદ દાખલો નંબર 54. શિવમ તેના મામાના ઘરે 10 જૂનથી 18 જૂન સુધી રહ્યો, તો તે કેટલા દિવસ મામાના ઘરે રહ્યો? તો આની ગણતરી પણ આપણે 10 જૂનથી શરૂ કરીએ અને 18 જૂન સુધી ગણીએ તો 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18, એટલે કે 9 દિવસ થશે. એટલે 9 બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 55. 15 મે 2006 ને કઈ રીતે લખાય? તો એને આપણે તારીખ લખવાની જે રીત છે તો તે રીત આ પ્રમાણે છે. 15 મે, 15મી તારીખ, મે મહિનો એટલે 05 અને 2026, 2006 એટલે 2006, આ રીતે આપણે લખાય. તો બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 119માં દાખલા નંબર 46થી 55 સુધીનું સોલ્યુશન મેળવ્યું. હવે ભાગ નંબર 120માં આપણે આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.